તો એક્સપાયરીની આગલો દિવસ અને આજના દિવસે બજારમાં તમને ફરી પાછી એક વખત તેજી આવી છે। ગઈકાલે એક સારી તેજી આવ્યા બાદ બજાર એક ઘટાડા સાથે બંધ થયું હતું, પરંતુ આજે એ તેજી થોડી આગળ વધતી દેખાય છે। અને જુઓ, નિફ્ટી તમને આજે 24,600 ને પાર બંધ થતું દેખાયું। સેન્સેક્સમાં એક આપણને 80,500 પર એક સારી એવા તેજી આવતી દેખાય। નિફ્ટી બેંક આજના દિવસે તમને 125 પોઈન્ટથી થોડું વધારે ઉછાળા સાથે બંધ થતું દેખાયું છે। પરંતુ આજના દિવસમાં સૌથી વધારે તેજી તમને મિડ કેપ અને સ્મોલ કેપની અંદર જોવા મળી, જ્યાં આગળ 0.5% પારની તેજી સાથેનું એક મજબૂત ક્લોઝિંગ આવ્યું અને બંનેમાં જો એક સારી તેજી સાથે આજે આપણને બંધ થતા જોવા મળ્યા છે। કયા સેક્ટર આજના દિવસે ફોકસમાં રહ્યા, તો તમને આજે ડિફેન્સ કાઉન્ટરની અંદર એક સારી તેજી જોવા મળી। નિફ્ટી ઇન્ડિયા ડિફેન્સ જુઓ લગભગ 2.5% વધ્યો। કેપિટલ માર્કેટ શેરની અંદર એક સારી તેજી રહી। હેલ્થકેર અને ફાર્મા પણ આજે તમને એક સારા પરફોર્મન્સ સાથે બંધ થતા દેખાયા છે। આજે મોટેભાગના તમામ સેક્ટર તમને લીલા નિશાનમાં છે। જ્યાં આગળ ઘટાડો છે ત્યાં પણ કોઈ બહુ મોટો એવો ઘટાડો નહોતો, પરંતુ પીએસયુ બેંક ઇન્ડેક્સ લગભગ સામાન્ય ઘટાડા સાથે આજે બંધ થયો છે। ખાસ કરીને વાત કરી લઈએ નિફ્ટીના ફ્રન્ટ પરથી, આજે તો એપોલો હોસ્પિટલ આજે ફોકસમાં રહ્યો। સારા પરિણામ રહ્યા કમ્પેરેટિવલી, અને સારા પરિણામ બાદ આજે સ્ટોક જુઓ તમને 8%ની તેજી દર્શાવી છે। હિન્ડાલ્કોમાં ગઈકાલે સારા પરિણામ આવ્યા, ત્યારબાદ મેનેજમેન્ટ કોમેન્ટ્રી એક મજબૂત રહી, એને પગલે 5%ની તેજી આવી। આ ઉપરાંત સિપ્લા ડૉક્ટર રેડ્ડીમાં જે ખરીદદારી જોવા મળી, જ્યાં આગળ તમને દબાણ હતું ત્યાં આગળ ઇન્ડસઇન્ડ બેંકનું કાઉન્ટર હતું, 1.25%નું દબાણ આવ્યું। આ ઉપરાંત અડાણી પોર્ટ, ટાઇટન, આઈટીસી જેવા કાઉન્ટર થોડા ઘણા ઘટીને બંધ થતા ચોક્કસથી જોવા મળ્યા છે। પરંતુ મિડકેપમાં પણ આજે તમને પરિણામની અસર જોવા મળી। જુઓ, ભારત ડાયનામિક્સ, નાયકા આ બંને પરિણામ બાદ એક સારી તેજી દર્શાવી। આલ્કેમ લેગમાં ગઈકાલે પરિણામ સારા હતા, ત્યારબાદ આજે બ્રોકરેજ રિપોર્ટ પણ પોઝિટિવ આવી અને તેજી આવીને ઓલમોસ્ટ બીએસસીમાં પણ આજે સારી તેજી સાથેનું ક્લોઝિંગ આવ્યું છે। જ્યાં આગળ દબાણ રહ્યું ત્યાં પણ થોડાક પરિણામના કારણો રહ્યા, કારણ કે જુઓ, સુઝલોન ઓઇલ ઇન્ડિયા પરિણામ બાદ તમને 4% જેટલા ઘટીને બંધ થતા દેખાયા, તો તમને વારી અને એસજીવીએન જેવા કાઉન્ટરમાં પણ એક ઘટાડો આવ્યો છે। ઓવરઓલ આજના દિવસે આપણને 24,600ના પુટ પર એક બહુ મોટા પાયે ઓઆઈ એડિશન થતું જોવા મળ્યું છે, જેને કારણે આવતીકાલની એક્સપાયરી 24,600ની નીચે તો ન થાય એવી પૂરેપૂરી શક્યતા છે, પરંતુ શક્ય છે કે કંઈ આવતીકાલે આપણને 24,700ના સ્તર તૂટે તો પછી 24,800, 850 સુધીના પણ એક સ્તર જોવા મળી શકે। એટલે આવતીકાલ માટે ખાસ કરીને આ બધા લેવલને તમારે ફોકસમાં રાખવાના છે।